हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે સમોસા બનાવ્યા છે પણ અલગ રીતે બનાવ્યા છે। એક જ સાથે 8 સમોસા વળે છે। હવે એક કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય ને તો આ રીતે તમે સમોસા બનાવો ને તો ફટાફટ બની જાય। અને જનરલી બધાને શું છે કે સમોસા બનાવવા એ ઝંઝટ લાગે છે, પણ જો તમે આ રીતે બનાવશો ને તો તમને જરા એવું નહીં લાગે કે ઝંઝટ છે અને મજા આવશે બનાવવાની। જનરલી બધાને ઘરમાં બહુ ભાવતા હોય છે, પણ ઝંઝટવાળું કામ લાગે એટલે બધા બનાવતા નથી। તો હવે રેસીપી બનાવવાની શરૂ કરું છું। ત્યાં તો હું તમને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો મોટિવેશન માટે, અને લાઈક તો ચોક્કસથી કરજો। તો આપણે અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ છે, 1 વાટકી મેંદાનો લોટ છે અને અડધી વાટકી આપણે સોજી લીધો છે। એમાં અજમો, મીઠું સ્વાદ પ્રમાણે અને સારા પ્રમાણમાં મોણ નાખવાનું છે અને ફ્રેશ તેલ લેવાનું છે, તળેલું નહીં લેવાનું। અને આ રીતે જો ઊંઠિયું વળે ને એ રીતની કન્ડિશનમાં રાખવાનું છે। અને ત્યાર પછી એને સારી રીતે આપણે લોટ બાંધી દેવાનો છે અને ધીમે ધીમે પાણી રેડતા જઈશું અને લોટ બાંધતા જઈશું। લોટ એક્ઝેક્ટ ભાખરીનો બાંધતા હોય એ રીતે બાંધી અને એને સેટ થવા માટે મૂકી દઈશું। હવે એ સેટ થાય ત્યાં સુધી આપણે બોઇલ કરેલા બટેકા મેં પહેલેથી રાખ્યા હતા। તો હવે બટેકામાં એક વસ્તુ કરવાની છે કે અહીંયા ઠંડા થાય એના પછી જ આપણે એનું બધું પ્રોસેસ કરવાની છે, ગરમ ગરમમાં નહીં કરવાની, નહીંતર એકદમ એનો માવો છે ને એકદમ આમ લચીલો બની જાય છે, એટલે આમ લૂંદા જેવો લાગે, એટલે એમાં ટેસ્ટ સારો આવતો નથી, બરાબર છે। તો હવે વઘાર કરીએ છીએ તો વઘારની અંદર આ 3 વસ્તુ કમ્પલસરી નાખવાની છે, જેનાથી વધારે બેસ્ટ ટેસ્ટ પકડાય છે, જે બહારના સમોસા ખાતા હોય ને એના જેવું। તો આપણે વરિયાળી છે, આખા ધાણા છે અને જીરું છે, બરાબર છે। અને અહીંયા આખા મરચાં મેં જો મોળા છે એટલે એક જ મરચું મેં નાખ્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે પણ એડ કરી શકો છો। હવે આ રીતે સાંતળી જાય ને એટલે પછી એની અંદર આપણે બટેકાનો એકદમ માવ નથી કરી દેવાનો, આ રીતે મોટા પીસ રાખવાના અને પછી મસાલો કરવાનો છે। તો એમાં મેં અહીંયા કાશ્મીરી મરચું એટલા માટે વાપર્યું છે કે તીખું ઓછું છે અને આપણે બીજા ગરમ મસાલા એડ કરવાના છે, એના કારણે આપણે મરચાંનું પ્રમાણ ઓછું રાખવાનું છે, બરાબર। અને કલર સારો પકડાય એના માટે આપણે રેડ મરચું એડ કર્યું છે, બરાબર છે। પછી મીઠું, હળદર છે અને જીરાનો મસાલો છે અને ધાણા જીરું છે અને આપણે ગરમ મસાલો જે શાકમાં ખાઈએ છીએ ને, ખાસ કરીને ભાજી પાવનો મસાલો અને ગરમ મસાલો બંને મેં એડ કર્યા છે। અને ત્યાર પછી આ રીતે સરસ મજાનું ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે હલાવી લેવાનું છે। તો આ એટલા માટે જો આ રીતનું થઈ જશે, બરાબર છે। હવે આપણે સમોસા બનાવવાની શરૂઆત કરીએ। તો લોટ જો એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે, તો આપણે આખી ભાખરી વણી લેવાની છે અહીંયા। તો આ રીતે સરસ મજાની ભાખરી વણી લઈશું, બરાબર છે એકદમ। અને એની થિકનેસ છે ને થોડી પાતળી રાખવાની, આપણે ભાખરીના જેટલી નહીં રાખવાની। અને આ રીતે આપણે એને કટ કરવાનું છે। તો આ રીતે એના 8 પીસ બને ને એ રીતે આપણે કટ કરીશું। તો પહેલાં અડધા ભાગ કરવાના છે, પછી અડધાના અડધા ભાગ કરીશું આ રીતે, અને ત્યાર પછી બીજા અડધાના અડધો ભાગ કરી લેવાનો છે, બરાબર છે। હવે આપણે ચમચી વડે આ રીતે જેટલો તમે મૂકવા માગતા હોય એ પ્રમાણે માપ પ્રમાણે મૂકી દેવાનું છે, બરાબર છે। જે આપણે બનાવ્યું છે બેટર, બટેકાનો મસાલો બનાવ્યો છે, અને આ રીતે મૂક્યા પછી વાળવાનું આ રીતે છે, એકદમ સિસ્ટમ એકદમ સહેલી છે, એકદમ બેસ્ટ છે। જો આ રીતે ઉપાડવાનો પણ નથી સમોસો બિલકુલ, આ રીતે એડ કર્યું, બરાબર છે। હવે સામેથી એક જ પીસ આવશે તો એ બાજુથી આ રીતે વાળી લેવાનું છે, ઉપરનો ભાગ વળાઈ ગયો, પછી સાઈડમાંથી જો વધારે પૂરણ હોય ને થોડું કાઢી લેવાનું, અને ના હોય તો અંદર આંગળીથી થોડું એડ કરી લેવાનું, અને બંને બાજુ આ રીતે પેક કરી લેવાનું છે। જો આ રીતે સમોસો એકદમ બેસ્ટ બની જાય છે અને તળતી વખતે એકદમ ખુલશે નહીં, બરાબર છે। આ રીતે આપણે બધા સમોસા 8 વાળી દીધા છે। જો આ રીતે આમ વાળ્યા પછી આ ઉપરનો ભાગ આ રીતે લઈ લઈશું, બરાબર છે। અને આને સ્ટીચ કરી દેવાનું છે આ રીતે, બરાબર છે। અને પેલી બાજુ પણ આપણે એ રીતે સ્ટીચ કરવાનો છે, સમોસો હાથમાં નહીં પકડો ને તો પણ આ રીતે સરસ મજાના બધા સ્ટીચ થઈ જશે। હવે આને આપણે તળવાના છે, તો ગરમ તેલ કેટલું રાખવું કે ગરમ રાખવાનું, હાઈ ફ્લેમ રાખવાની, પણ જ્યારે સમોસા આપણે એડ કરીએ છીએ ને એટલે સ્લો નહીં પણ મીડિયમ ગેસ રાખીશું, અને તળવા માટે એકદમ ફ્રેશ જ તેલ લેવાનું છે અને આ રીતે તળવાના છે, બરાબર છે। હવે થોડી વારમાં શું થશે કે એનો કલર થોડો ચેન્જ થવા લાગશે, એટલે પછી જ અંદર આપણે જારો ફેરવવાનો છે, એ પહેલાં અંદર ચમચો કે જારો ફેરવીશું નહીં આપણે, બરાબર છે। તો એક જ સાથે 8 સમોસા બનીને તૈયાર છે। ગમે તેવા ગેસ્ટ આવ્યા હોય તો ઝંઝટવાળું કામ ના લાગે અને સરસ મજાના સમોસા બનીને તૈયાર થાય। હવે જો આપણે મેદો અને
સોજી નાખ્યા છે ને એના લીધે આપણી જો બ્રાઇટનેસ કેટલી સરસ આવે છે સમોસાની. આમ બહાર જે મિની સમોસા મળતા હોય છે ને એના જેવા લાગે છે, પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તળવાના છે, જેથી કરીને એકદમ ક્રિસ્પી બને. જુઓ તમે તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો.